ગાંધીનગર સેક્ટર 30 માં મેગા ડિમોલિશન, સવારથી જ લોખંડી બંદોબસ્ત સાથેની કામગીરી, જેમાં 7 મકાન, 2 ધાર્મિક દબાણ પણ તોડી પડાયા. 1400 થી વધુ દબાણો પર તવાઈ બોલાવાઈ હતી. વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગરમાં વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન પર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી છે. પરોઢીએ દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેક્ટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણની ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી. આ વિસ્તારના 7 થી વધુ પાક્કા દબાણો તોડી પડાયા છે. શહેરમાં થયેલા 1400 થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે. ત્યારે આ અંગે ગાંધીનગર ડિવિઝન ડીવાયએસપી ડીટી ગોહિલે કહ્યું હતું કે સવારથી જ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં 7 મકાનો, 2 ધાર્મિક દબાણો હતા જે દૂર કરી દેવાયા છે. દિવસ દરમિયાન અન્ય સ્થળોએ દબાણ દૂર કરવામાં આવશે ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.